હેલો એવરીવન, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી જશે સવારના 8:30 અને જો અત્યારે સવારમાં બધી કેરી કાઢી લીધી છે. એનું કેરીનું દવણું કરી નાખ્યું છે. જેટલી પાકી ગઈ હતી એ બધી કેરી કાઢીને એનો આપણે રસ કરી નાખવાનો છે. અને આપણે સવારના નાસ્તામાં આજે કર્યું હતું જાદરી. તો 7-8 ઢેફલી ખાઈ લીધી છે. ઓ નો એટલી તો કાંઈ થાય નહીં. પ્રાંશુ ઉઠીને બેસી ગયો છે નીચે. ડાયરેક્ટ ઉઠીને બહાર આવ્યો છે. એ ભાભી કચરો વાળે. ભાભી આજે વરસાદ આવ્યો છે કે નથી આવ્યો? આજે પડદાનું બધું બંધ કરી ખૂટતા આજે બધું બંધ કરી દીધું ને કાલે બધું ખુલ્લું રાખ્યું હતું. કાલે વરસાદ આવ્યો હતો. રાતે બારી ખુલ્લી હતી, હાથથી સોફાનો પેલા ને બધું ખુલ્લી જાય. પછી અહીંયા પડદો હવે નખાઈ દીધો કા આપણે. આ પેલા આપણે પડદો નહોતો, અહીંયા નખાઈ દીધો. હવે વરસાદ ન આવે તો જો અત્યારે તો છે ફૂલ તડકો. અને પાવર વહી ગયો. સગડી શું બનાવવાનું છે આજે? તો પ્રાંશુભાઈ ઉઠી ગયા છે તો એની આટું બનાવવાનું છે. અત્યારે ચા દૂધ બનાવવાનું. ચા બનેલો છે તો ગરમ કરી નાખવાનું છે દૂધને ઇલેક્ટ્રિક સગડીથી. હવે બધું નાવા આટું પ્રાંશુ વહેલો ઉઠી ગયો છે. સગડી ચાલુ થઈ ગઈ છે. જો પાછું અત્યારે લાલ લાલ થઈ ગયું છે આજુબાજુ. ટેમ્પરેચર ફૂલ. હવે આ ગેસ પડ્યો રહે. આમને શું કેવું? હવે ગેસનું કઈ કામ નથી. ગેસને વેચી નાખવાનો છે. જો તમારો કોઈને ગેસ લેવો હોય તો કોમેન્ટમાં કહેજો. આપણે ગેસ વેચી નાખવાનો છે અને હવે આપણે ખાલી વાપરવાની છે ઇલેક્ટ્રિક સગડી. હે 5000 હે હજી એક પડેલો છે માળિયામાં. હા, આ પપ્પાને દિવાળી બોનસમાં ગિફ્ટમાં આવ્યો હતો આવડો આપણે ગેસ. એમ કે આપણે બીજી ગિફ્ટ આવી ગઈ છે. શું કેવું છે પાંચો તારું? ગુડ મોર્નિંગ. હા, ઉઠીને બેસી ગયા ચા દૂધ પીવા. નાવા જાઓ પેલા નાવા. તો આ બધા નાવા જાય અને હમણાં પાવર કટ થઈ જવાનો છે. મેસેજ આવી ગયો છે આપણે 9 વાગ્યા સુધીમાં. તો આપણે હવે જવાનું છે ઓફિસ અને આને પીવાનું છે ચા દૂધ. અત્યારે પહોંચી જતા ઓફિસથી ઘરે અને ઘરે આવીને જોયું તો શું હતું આપણી ફેવરેટ આઈટમ એટલે કે પાણીપુરી. તો જો પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ અને શણાઈ કરીને ખાય. આ બધું આપણે એમાં કર્યું સગડીમાં. બધું ઇલેક્ટ્રિક સગડીમાં કર્યું છે આપણે. પાણી આમાં બનાવ્યું છે. પાણી બટેકાનો મસાલો બધું આમાં આપણે. હા, દૂધ અહીંયા પડ્યું છે અત્યારે આવ્યું છે એ બધું એમાં જ ગરમ કર્યું. એમાં જ કર્યું છે. તો આજે તો યુઝ જ નહીં કર્યો હોય ને ગેસનો તો થોડો કંઈ. ગેસ કાલથી બંધ જ રાખ્યો છે. હવે એનો યુઝ જ નથી કરવાનો. ફૂલે ફૂલ આપણે સગડીનો યુઝ કરવાનો છે. અને જો ચણા, હા સોલાર છે એનો સોલરનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ અત્યારે. તો કાંદા કાપવાના બાકી રહી ગયા છે. બાકી બધું અત્યારે રેડી ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને પ્રાંશુની ડીશ પડી છે. પ્રાંશુ સેવ નથી ખાવી તારે? પ્રાંશુ અત્યારે ડાન્સ કરતો હોય જો આ રીતના ઉપર ટીવીમાં જોઈ છે. પ્રાંશુને બધા ડાન્સ આવડે છે. પ્રાંશુ ડાન્સ આવડે છે તને કરતો? તો પ્રાંશુભાઈ અત્યારે પૂરી ખાવા મળ્યા છે અને હવે કાંદાનું કટિંગ કરી નાખશું. પછી બે જવાનું છે પાણીપુરી ખાવા. અને હા, ઘરે આવીને જોયું હતું ને તો ઘરે કોઈ હતું જ નહીં. બધા ક્યાં ગયા છે? કાકાને ભાભીને ગયા છે રોટલા ખાવા. રોટલો હશે ને એને લગ્ન હજી 1.5 વર્ષ થઈ ગયું પણ રોટલા પૂરા નથી થયા. હગાઈને 1.5 વર્ષ થયું છે. લગ્નને તો હજી તો 6 જ મહિના થયા છે. હજી રોટલા ચાલુ થઈ ગયા છે ને હવે એ લોકોને રોટલા હજી અમારે 2-3 વર્ષ હાલ્યા જ કરો. રોટલા કોઈ દિવસ પૂરા જ ન છે. હાલ્યા જ રાખશે. રોટલા પૂરા નહીં થાય તો એ હાલ્યા જ રાખશે. ઓલો મારો દોસ્તાર નથી એને લગ્નને 2-2.5 વર્ષ થઈ ગયા હજી રોટલા હાલે છે. હા, નવું મહિના 1-2 મહિને બહાર ખાવાનું મળ્યા છે રાખે. રોટલા ચાલુ લગ્ન થઈ જાય ને પછી એ લોકોને. તો અમે જ્યાં સુધી બનાવી હતી પાણીપુરી અને 500 ખાવામાં સૌથી પહેલાં જોઈએ. તમે જોતા હશો બધા વિડીયોમાં સૌથી પહેલાં 500 આવીને બે જાય પછી બધા આવે. તો અત્યારે જમવામાં અમે ખાલી 3 જ જણા છીએ. પાણીપુરી ખાવામાં કોઈ છે નહીં. ભાભી ને ભાઈ ગયા છે બહાર. પપ્પાને પાણીપુરી કાંઈ ખાવી નથી તો એ ખાય રોટલો ને દૂધ. ને
હું મમ્મી અને મમ્મી અત્યારે ક્યાં ગયા? બહાર ગયા છે, નીચે બેસવા ગયા છે. મમ્મીની લોકો બહાર શેરીમાં બેસવા ગયા છે બધા હારે. એ થોડીક વારમાં આવે એટલે કરી દેવાનું છે જમવાનું ચાલુ. જલું બોલાવા ગઈ છે ને મમ્મી? તો આપણે જોઈએ કે જલુ બોલાવીને અત્યારે આવી છે કે નથી આવી, કે એ ખુદ જ. તો હું એમાં ગેસ થયો? આમાં બાટલી ફૂટી. આંબલી કેટલા દિવસથી ફેરી હોય ને ઓલી બોટલમાં, તો એ એમ ફૂટી ગેસ થઈ ગયો. એ નો હારી હોય, એ નાખી દે. એ નો હારી. તો આંબલીમાં હાથે આખો ગેસની ભરાઈ ગઈ ને એમાં ગેસ તો ઢાંકણ ઉપર ફૂટ્યું ડાયરેક્ટ. ખોયલી બનાવ્યું નથી ને એટલે આંબલીનું કંઈ, એટલે તારે જરૂર ન પડી. કાંઈ નહીં, જવા દે. સોડા જેવું થઈ ગયું, જો પીણા વળી ગયા બધી. એને જવા દેવું. ત્યાં સુધી જોઉં કે મમ્મીની આવ્યા છે કે નથી આવ્યા એમ. મમ્મીની હમણાં આવે છે, જલુ બોલાવા ગઈ છે. ત્યાં બધી તૈયારી કરી લઈએ. બનાવવું પડશે ને? વાર લાગશે કે બની જશે? હા તો બનાવી નાખો. હાલો, બધું બની ગયું. હવે આંબલીનું પાણી પાછું બનાવવું પડશે એવું લાગે છે. જ્યાં મમ્મી આવે ત્યાં 5-10 મિનિટમાં પાછું આંબલીનું પાણી બનાવી રાખી. અને પ્રાંશુભાઈ જો ખાવા બી ગયા પાણીપુરી. કે પ્રાંશુ અડધું ખાઈ લે, આંબલી બની રહી જાય. એને આમે ક્યાં પાણી ખાવાની કા? હા, એને તો ડાયરેક્ટ જો પૂરી ખાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. બધાને એમ હોય કે છોકરીઓ વધારે પાણીપુરી ખાય, કે નહીં છોકરા વધારે પાણીપુરી ખાય. નહીં, લારી ઉપર ઊભા હોય ને તો સૌથી વધારે છોકરા જ હોય છોકરીઓ કરતા. તો વારોય ન આવે તો એ બધા કહે કે છોકરીઓ વધારે પાણીપુરી ખાય. તમે વિડીયો જોવો છો, તમને પાણીપુરી ભાવે છે કે નહીં કોમેન્ટમાં લખજો. જો ભાવતી હોય તો રેડ કલરનું હાર્ટ મોકલજો, અને ન ભાવતી હોય ને તો બ્લેક કલરનું હાર્ટ મોકલી દેજો કોમેન્ટમાં. જલુને એન બાનો ફોન આવી ગયો છે. તો જો જલ્લુ એને બારે વાત કરે છે અને બધું કહે છે કે, અને જલ્લુ એને બારે વાતો કરે છે. શું કહે છે જલ્લુ? તો જલ્લુની એ લોકો અત્યારે જાય છે ગોલા ખાવા માટે. તો જો આ બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે જાય છે લોકો ગોલા ખાવા માટે. મમ્મી અને શેરીના બધા એના ફ્રેન્ડ લોકો, મમ્મીના બધા ફ્રેન્ડ લોકો બધા જાય છે અત્યારે ગોલા ખાવા માટે. જો જાય છે અત્યારે બધા. પાણીપુરી ખાઈ લીધી છે. આપણે કંઈક સારું ખાવાનું ને એટલે બહાર ખાવાનું ખાય. ગોલા ફિક્સ જ હોય. યા ઓલું બધું હેવી થઈ જાય ને પાણીપુરીની બધું, એટલે એની ઉપર ગોલા ઠંડુ ખાવું જ પડે. ગમે એ વસ્તુ ગરમ ખાધું ને. અમારે જ્યારે બહાર ખાવાનું ને ત્યારે બહાર ગોલા ખાવા જવાનું ખાય. તો અત્યારે એ લોકો નીકળી જાય છે, હમણાં જાય છે ગોલા ખાવા માટે. અત્યારે બધા ફ્રેન્ડ જાય છે, ફ્રેન્ડ શેરીવાળા બાયું બધી. તો બધા તો વહી ગયા છે ગોલા ખાવા, અને આપણે હતા ઘરે. તો તમને બતાવી દઈએ કે આ તમે કેટલા દિવસથી વિચારતા હતા કે આ ખોખું અહીંયા પડ્યું છે, આની અંદર હશે હું એમ. તો જો આવડું આ જે છે ને એ આપણે વી ગાર્ડ કંપનીનું મગાવેલું છે હીટર, પાણી ગરમ કરવા માટેનું ઇલેક્ટ્રિક વોટર છે. 5 લીટરનું આપણે મગાવેલું છે ટોટલ. પહેલાં આપણી પાસે હતું એ 3 લીટરનું હતું. હવે જે મગાવ્યું છે એ આપણે 5 લીટરનું મગાવ્યું છે. આવી રીતે ડબ્બો છે જો, સિમ્પલ આમ કરીને ઉપર લગાવી દેવાનો છે. તો આપણી પાસે અત્યારે તો એક છે જ તે, એ બતાવી દઉં તમને કે કઈ રીતનું છે. જો તો એ અત્યારે આપણે જે લગાવેલું છે એ છે 3 લીટરનું છે. તો આપણે અત્યારે હવે મોટી સાઇઝમાં લઈ લીધું છે 5 લીટરની અંદર. કારણ કે અમારી ઘરે અત્યારે 1-2 લોકો છે, ભાભીને એ બધા છે, દક્ષાબેન, એ લોકો અત્યારે હજુ ગરમ પાણી જ નહીં એટલો ઉનાળામાં. તો આપણે એની માટે મંગાવી લીધું છે ગરમ પાણીનું હીટર. તો આપણે આ મગાવ્યું છે, એમેઝોનથી ઓર્ડર કરેલું છે. તો અહીંયા બધી જો વસ્તુ આપેલી છે કે 5 લીટરનું છે, એનું મોડેલ છે આપણે Geo 5 ml,
અને તમને એમ થતું છે કે આ કેટલામાં પડ્યું, તો આ આપણને પડ્યું છે 3500 રૂપિયામાં. એમેઝોનમાં પ્રાઇસ છે અત્યારે. તો અહીંયા બધી ડિટેલ્સ લખેલી છે, તમારે જો જોવું હોય કે લેવું હોય તો. અને આની હાઇટ બહુ આવશે ને એટલી, જેટલી 3 લીટરની છે એટલી જ છે, એમ બહુ કંઈ ફરક નથી વધારે. તો આવી રીતે છે, અને વાયરિંગમાં એટલું જ આવે. અને બાકીનો થોડુંક એ લોકો ઇન્સ્ટોલેશન કરવાવાળા કંપનીવાળા જ આવશે. એમેઝોનમાંથી આપણે મગાવીએ ને એટલે કંપનીવાળા આવીને ઘરે આવીને બધું ફિટ કરી જાય. તો એનો થોડોક અલગથી ચાર્જ થાય, એ આપણે દેવાનો રહે આમાં. બસ આપણે આ બોક્સ પડ્યું હતું કેટલા દિવસથી, તો આપણે એમ થતું હતું કે આપણા જેટલા વ્યુઅર છે રોજ ડેઈલી વ્લોગ જોયો છે આપણે, તેને આપણે બતાવી દીધું કે આમાં છે અમુક એમ. તો અત્યારે કંઈ આમ પણ ઘરે નહોતું, એટલે નવરા બેઠા હતા ને આપણે બતાવી દીધું કે આપણે આવડું હજી લીધેલું છે એ વોટર હીટર. તો હવે આપણે પેક કરી દેવું આને પાછું, કારણ કે કંપનીવાળાને છે ને 3 દિવસની અંદર આવવાનું હોય ઇન્સ્ટોલેશન કરવા માટે, ફિટિંગ કરવા માટે. પણ એ અત્યારે આવ્યા નથી, ખબર નહીં કંઈક બગ આવી ગયો હોય એમેઝોનમાં કે શું થયું હોય. તો આપણે એમેઝોનવાળા સાથે વાત કરી લીધી છે કે શું ઇસ્યુ છે. તો એ લોકોએ કીધું છે કે હવે ટૂંક સમયમાં કે 2 દિવસનો ટાઈમ આપો, જો ન આવે ને તો મને પાછો કોન્ટેક્ટ કરજો કે નથી આ ઇન્સ્ટોલેશન કરવાવાળા નથી આવ્યા કંપનીવાળા તરફથી. તો આપણે વી ગાર્ડમાં એક કમ્પ્લેન કરેલી છે કે હજી લોકો આવ્યા કેમ નથી એમ. તો 2 દિવસની અંદર આવી જાય. જો નહીં આવે તો એમેઝોનવાળાએ કીધું છે કે અમે તમને સામેથી સંપર્ક કોલ કરશું અને તમને રિવ્યૂ માટે પૂછશું, અને અમે વી ગાર્ડવાળા સાથે વાત કરશું અને તમારી ત્યાં ઘરે મોકલી દઈશું કંપનીવાળાને. બસ તો આજના માટે એટલું જ. અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને જો તમને એમ લાગતું હોય કે અમારા વિડીયોમાં આ કંઈ પણ જાતનું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે, કે આ વસ્તુ નથી સારું, આ વસ્તુ સારું છે, તો પ્લીઝ કોમેન્ટમાં લખી દેજો જે હોય એ. તો થેન્ક યુ.